તો કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો? ઇઝી એજ્યુકેશનના આ ઓનલાઈન પ્લેટફોર્મની અંદર હું ગોપાલ ઝાપડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 નું પહેલું જે ચેપ્ટર છે કે ભારતનો વારસો, આ ભારતના વારસા વિશે આપણે છે એ ચર્ચા કરીશું. તો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે કે ભાઈ આપણો દેશ છે એ કેવો છે? તો કે ભાઈ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતનો જે પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, શેમાં? તો કે વિષ્ણુ પુરાણની અંદર આપણને છે એ ભારત વિશે માહિતી છે એ મળે છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રસ્ય ચેવ દક્ષિણમ વર્ષાતદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. એટલે કે અર્થાત સમુદ્રની ઉત્તરે હિમાલય અને દક્ષિણે આવેલ સ્થળનું નામ શું છે? તો કે ભારત વર્ષ છે. શું નામ છે? તો કે ભાઈ સમુદ્રની ઉત્તરે આવેલું હિમાલય છે અને દક્ષિણે આવેલું જે સ્થળ છે એ શું છે? તો કે ભારત વર્ષ છે. અને એ ભારત વર્ષના હું અને તમે છે શું છીએ? તો કે આપણે સંતાનો છીએ, આવું કહેવાય છે. ભારતની અંદર કોઈ પણ શુભ કાર્ય પ્રારંભે લેવામાં આવતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જમ્મુદ્વીપ, આર્યદ્વીપ વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. કે આપણા ભારતની અંદર શુભ કાર્ય એટલે કે કોઈ પણ પ્રકારનું સારું કાર્ય જો કરવાનું હોય તો ત્યારે જે લેવામાં આવતા સંકલ્પોની અંદર ભારત વર્ષ છે, ભરતખંડ છે, જમ્બુદ્વીપ, આર્યવ્રત આવા શબ્દોનો છે એ ઉપયોગ થતો હોય. જો પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલય જેવી આપણને છે એ સીમાઓ મળી આવેલી છે. આમ જોવા જઈએ તો ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો શું કીધું છે? તો કે પૂર્વ પશ્ચિમ, શેમાં? તો કે પૂર્વ અને પશ્ચિમ બાજુ, આ બાજુ બરાબર, અને દક્ષિણ આ બાજુ આપણને શું મળ્યો છે? તો કે સમુદ્ર મળ્યો છે. શું મળ્યો છે? સમુદ્ર મળ્યો છે. અને ઉત્તરે આપણને શું મળ્યું છે? તો કે હિમાલય મળ્યો છે. શું મળ્યો છે? હિમાલયની ગિરિમાળાઓ. અને આવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો આ દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા માટે અહીં સ્થાયી થઈ હતી. આજ આપણા દેશની જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિને જોઈને જ અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, મુગલો આવ્યા. એમનામ તો આવ્યા નહીં, ભારતને ચોનેકી સીડિયા કહેવામાં આવતું હતું. તો એ જોઈ અને અહીંયા છે વિદેશી પ્રજાઓ ઘણી બધી આકર્ષાઈ અને વ્યાપાર કરવા માટે શું થઈ? તો કે સ્થાયી થઈ હતી. અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો આવ્યા. હવે એ શું થયું? તો કે વ્યાપાર દ્વારા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આદાન પ્રદાન કરવાનું થયું. તો એને લીધેથી પણ છે એ ઘણા બધા શું આવ્યા? તો કે પરિવર્તનો આવ્યા. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાક્ષરણ થયું, તેને સાતત્યપૂર્ણ વિકાસ થયો. અને એ જે આદાન પ્રદાન થયું એને લીધે આપણા વારસાનું છે એ શું થયું? તો કે હસ્તાક્ષરણ થયું અને એનો સાતત્યપૂર્ણ શું થયો? તો કે વિકાસ થયો. તો વાત કરીએ આપણે પ્રસ્તાવનાની. હવે ભારતનું સ્થાન અને વિસ્તાર જોવાનું છે આપણે. ભારતનું સ્થાન અને વિસ્તાર તો જોઈએ તો વર્તમાન સ્થાન, કદ, વિસ્તાર એના વિશે ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરી ગયા છો વિદ્યાર્થી મિત્રો. પણ પ્રાચીન સમયનું ભારત છે એ કેવું હતું? તો કે ઘણું વિશાળ હતું. અને હાલ ભારતમાં પણ વિસ્તારની દ્રષ્ટિએ કેટલામો ક્રમ? 7મો ક્રમ. MCQ ની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાઈ જાય કે ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે? તો કયું આવશે? 7મું સ્થાન આવશે. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? 7મું સ્થાન આવશે. અને જનસંખ્યાની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે? બીજું સ્થાન ધરાવે છે. કેટલામું સ્થાન ધરાવે છે? બીજું સ્થાન ધરાવે. પણ હાલ જો પૂછે તો જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત કેટલામું સ્થાન છે? તો કે પહેલું સ્થાન છે. ચીનને આપણે છે આ બાબતમાં પાછળ છોડી દીધું છે. ત્યારબાદ વૈવિધ્યસભર વારસો. તો ભારત ભૂમિ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતે આપણને છે એ વિશ્વને અને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપણને આપ્યો છે. ભારતની જે સંસ્કૃતિ પ્રત્યે શાંતિપ્રિય અને વેપારી રહી છે. પહેલેથી જ આપણે છે એ સંસ્કૃતિ પ્રત્યે કેવા હતા? તો કે શાંતિપ્રિય હતા અને વ્યાપાર કરતા હતા. ભારતની સંસ્કૃતિમાંથી આઈએમપી છે મિત્રો, સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. આપણી જે સંસ્કૃતિ છે, સત એટલે સત્ય, બરાબર, ચિત્ત અને આનંદનો શું થાય છે? તો કે અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવી અને વસેલી વિભિન્ન સંસ્કૃતિઓ સાથે આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ કેવી બની? તો કે સમૃદ્ધ બની છે. અને એણે અપનાવેલી જે અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને
સ્વીકાર કરવામાં આવે છે કે એ જે અન્ય જગ્યાએથી આવેલી જે કઈ પ્રજાઓ છે, બરાબર, તો એ અહીંયા વસી એની સંસ્કૃતિ સાથે આપણે શું કર્યું તો કે આદાન પ્રદાન કર્યું અને એનાથી આપણી સંસ્કૃતિ કેવી થઈ તો કે સભર થઈ અને એને જે અપનાવેલા આપણે અહિંસા છે, શાંતિના મૂલ્યો છે, આજે વિશ્વભરની અંદર આપણે એને પ્રશંસા અને એને સ્વીકારીએ છીએ. સિંધુ ખીણ ની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિન સુધીના લોકોએ ભારતના પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બન્યું છે કે ભારતના લોકો છે સિંધુ ખીણની નદીએ છે એ પોતે વસવાટ કરતા, તો સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ અને આજ દિન સુધીના લોકોએ ભારતની અંદર પોતાની અંદર જે આવડત રહેલી છે, પોતાની અંદર જે બુદ્ધિ રહેલી છે, પોતાની જે કઈ શક્તિ છે અને એ કલા કૌશલ્ય દ્વારા એને શું કર્યું તો કે આપણા વારસાને છે સમૃદ્ધ બનાવ્યો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં અનેક ઋષિ મુનિઓએ, સંતો, વિદુષીઓ, વિદ્વાન, ચિંતકો, કલાકાર, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજનીતિજ્ઞો, ઇતિહાસકારોનો, સમાજ સુધારક વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે કે આ જે લોકો છે આપણા ભારતના જે કઈ ભવ્ય વારસો છે તો એ વારસાના નિર્માણ માટે, એના ઘડતર માટે ઘણા બધા એવા ઋષિઓ છે, ઘણા બધા એવા સંતો છે, વિદુષીઓ છે, ચિંતકો છે, બરાબર, વિદ્વાનો છે, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, આ બધાએ છે એ મહત્વપૂર્ણ છે ભાગ ભજવ્યો છે. એમના ધર્મ લઈ લો, એમની શાસન શૈલી, એમની જે કઈ ભાષાઓ, એમના કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, એના રીતિ રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે કે અલગ અલગ લોકો છે. માનો કે ભારત દેશની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય. ગુજરાતની અંદર તમે આવો તો ગુજરાતી ભાષા બોલાય છે, મહારાષ્ટ્રની અંદર જાઓ તો તમે મરાઠી ભાષા બોલાય છે, બરાબર. તો આવી અલગ અલગ ભાષા છે, કલા અલગ અલગ છે. ગુજરાતની અંદર આપણે જોઈએ તો રાસ ગરબા છે એ મહત્વની કલા છે. પછી તમે છે પંજાબની અંદર જાઓ તો એનું ભાંગડા નૃત્ય છે વધારે પડતું હોય છે, બરાબર. પછી બોલી છે, હરેકનો પહેરવેશ અલગ છે. ગુજરાતની અંદર તમે જુઓ તો રબારી ભાઈઓ છે તો એનો પહેરવેશ અલગ છે, કોળી ભાઈઓ છે એનો પહેરવેશ અલગ છે, બરાબર. બધાના રીતિ રિવાજો કેવા હોય તો કે અલગ અલગ હોય છે. તો આ ભારતને મળ્યા છે અને આ રીતે આપણે ભારતીય ભાતીગળ સંસ્કૃતિને શું કર્યું તો કે નિર્માણ કર્યું છે, બરાબર. ત્યારબાદ સંસ્કૃતિ નો અર્થ. સંસ્કૃતિ એટલે શું તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાનું રીત. શું થાય સંસ્કૃતિનો અર્થ? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કોઈ દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે વિભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડા અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ આપણે છે એ કહી શકીએ છીએ. શોર્ટ અને ટૂંકી વ્યાખ્યા કહીએ તો સંસ્કૃતિ એટલે શું થાય તો કે જીવન જીવવાની રીત. કોઈ દેશ હોય કે સમાજમાં કાળક્રમે સમય અનુસાર અથવા તો સંજોગો અનુસાર જે જીવનની અંદર આવતા પરિવર્તનો છે. માનો કે આજથી આપણે આગળના ધોરણના જે વિડીયો છે, છઠ્ઠા ધોરણનો સમાજ તમે જોયું, બરાબર. તો એની અંદર લોકો છે પરિવહન માટે પહેલા ચાલીને જતા, પછી ધીમે ધીમે છે બળદગાડાનો ઉપયોગ થયો, બરાબર. તો એવા પરિવર્તનો આવ્યા, સુધારાઓ આવ્યા, સામાજિક નીતિ, રીતિ, આ બધા વિભિન્ન જે સમાજો છે એનાથી સંસ્કૃતિ બને છે. અને સંસ્કૃતિ એટલે શું તો કે ભાઈ માનવ મનનું ખેડા. એની અંદર માનવ છે, સમાજની અંદર રહેતી એની જે ટેવો છે, એના જે વિચારો છે, બરાબર, એની જે કઈ ધાર્મિક પરંપરાઓ છે, રહેણી કહેણી છે, એનું જીવન છે ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આ આદર્શોનો સરવાળો એમ પણ કહી શકીએ. તો ઘણીવાર મિત્રો આ પ્રશ્ન છે 2 માર્કની અંદર પૂછાઈ ગયો છે કે સંસ્કૃતિનો અર્થ આપી અને સંસ્કૃતિ એટલે શું એ સમજાવો તો આપણને આવડવું જોઈએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, બરાબર. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ આપણે જોઈએ. આ વાત થઈ ગઈ સંસ્કૃતિની. હવે વારસાની વાત કરવાની છે. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. શું થાય? વારસો એટલે આપણને મને મારા ફાધર તરફથી મળ્યું, એના ફાધર તરફથી મળ્યું. તો વારસો એટલે શું તો કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એને શું કહીશું આપણે તો કે વારસો કહીશું. ભારતનો ઇતિહાસનો હજારો વર્ષો પુરાણો છે. આપણો જે ઇતિહાસ છે એ ઘણા બધા વર્ષો જૂનો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતા દૈનિક પ્રતિજ્ઞાઓમાં આપણે શું બોલીએ છીએ તો કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું હું શું કરીશ? જતન કરીશ અને એનો મને શું છે તો કે ગર્વ છે. આપણે આવું કહીએ છીએ. તો આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું શું કરે? આદાન પ્રદાન કરી શકાય એવું આપણે કહી શકીએ છીએ. અને ભારતના આ વારસાને આપણે 2 ભાગની અંદર વહેંચી શકીએ છીએ.
કેટલા ભાગની અંદર? 2 ભાગની અંદર આપણે વહેંચી શકીએ છીએ. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને એક ભારતનો સાંસ્કૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 5 માર્ક અથવા તો 4 માર્કની અંદર વારંવાર પૂછાય છે. શું પૂછાય છે કે વારસો એટલે શું અને પ્રાકૃતિક વારસાના પ્રકારો સમજાવો, અથવા તો વારસો એટલે શું, સાંસ્કૃતિક વારસાના પ્રકારો સમજાવો. તો સાથે સાથે આવા જે આઈએમપી પ્રશ્નો છે એ પણ તમે ટીક કરતા જાજો, જોતા જાજો, વ્યવસ્થિત સમજજો. ન સમજાય તો ફરીવાર વિડીયોને રિવાઇઝ કરીને જોજો અને વ્યવસ્થિત સમજી લેજો. હવે જોવાનું છે આપણે ભારતનો પ્રાકૃતિક વારસો. કે ભાઈ ભારતના પ્રાકૃતિક વારસાની અંદર શું આવે? વારસાના તો 2 પ્રકાર પડ્યા. સૌપ્રથમ આપણે વારસાની વ્યાખ્યા જોઈ. વારસો એટલે શું? તો કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એને શું કીધું આપણે? તો કે ભાઈ વારસો કીધો. તો વારસાના 2 પ્રકાર, જેમાં પ્રાકૃતિક વારસો આવ્યો અને સાંસ્કૃતિક વારસો આવ્યો. એની અંદર આપણે સૌપ્રથમ કયો વારસો જોવાનો છે? પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા શું થઈ? તો કે પ્રકૃતિ સાથે, પર્યાવરણ સાથે અને માનવ જીવન વચ્ચે છે નિકટમ એટલે નજીકના સંબંધોનું પરિણામ એટલે શું થાય? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કેવી છે? તો કે કુદરતી ભેટ છે. પૂછાય કે ખાલી જગ્યામાં કે પ્રાકૃતિક વારસો એ કેવી ભેટ છે? તો આપણને ખબર હોવી જોઈએ. પ્રાકૃતિક વારસો છે એ કેવી? તો કે કુદરતી ભેટ છે. આ ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. અલગ અલગ પ્રકારનો આપણો પ્રાકૃતિક વારસો છે. એની અંદર ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણો, આ બધાનો સમાવેશ એની અંદર થાય. તો કે ભાઈ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. આ ઉપરાંત વૃક્ષો તમે લઈ લો, વનસ્પતિ, જીવજંતુ, ઋચાઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્ય પૂર્ણ ભૂમિ દ્રશ્યો, બરાબર, આવા વિવિધ પ્રકારના ખડકો હોય, ખનિજો હોય, તો એનો પણ સમાવેશ વિદ્યાર્થી મિત્રો શેમાં થાય છે? પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. અને આપણે સૌ આ પ્રકૃતિના સંતાનો છીએ. કેના સંતાનો છીએ? તો કે એ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિ એ આપણી આહાર એટલે ખોરાક. શું થાય વિદ્યાર્થી મિત્રો? ખોરાક, બરાબર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થાઓ ઊભી કરે છે. અને પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવો જોઈએ. ઉદાહરણો જોઈએ તો પંચતંત્રની વાર્તાઓ બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણને આપણા લોક સંગીત હોય, શાસ્ત્રીય સંગીતની અંદર પણ ઋતુઓ, પ્રકૃતિઓ સાથેનો સંબંધ આપણને જોવા મળે છે. માનો કે ચોમાસાની ઋતુ હોય તો તમે એનાય લોકગીત સાંભળેલા છે. આભમાં ઝીણી જબુ કેવી જડી રે, બરાબર. પછી તમે જોઈએ શાસ્ત્રીય સંગીતની અંદર જોઈએ, ઋતુઓની અંદર જોઈએ, પ્રકૃતિની અંદર આપણને સંબંધો જોવા મળે છે. અને આપણા ગીતો હોય, તહેવારો હોય, કવિતાઓ, ચિત્રો, પ્રકૃતિ અને ઋતુ ચક્રનું પણ નિરૂપણ જોવા મળે છે. કે આપણા કોઈ ગીતો હોય, મેં હમણાં તમને કીધું એમ, તો એ ગીતની અંદર છે. આપણા તહેવારોની અંદર પણ છે. માનો તહેવારોની અંદર છે એ વડ સાવત્રીનું છે એ સ્ત્રીઓ છે પૂજન કરતું હોય તો વડલાનું પૂજન કરે છે. આપણા ઘરના આંગણાની અંદર છે એ તુલસીનો ક્યારો હોય તો સવારમાં રોજ ઉઠી આપણા મમ્મી અથવા દાદી છે તો એ ક્યારેય દીવો કરી અને તુલસીનું પણ પૂજન કરે છે, બરાબર. તો કહેવાય છે કે આવા કોઈ ગીતો હોય, તહેવારો હોય, કવિતાઓ હોય, ચિત્રો હોય, આ પ્રકૃતિ, આ ઋતુ ચક્રનું નિરૂપણ આપણને જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની આવી ચિકિત્સક પદ્ધતિઓ પ્રકૃતિ ઉપર શું રાખે છે? તો કે આધાર રાખે છે. જોઈએ આપણે એમાં પહેલા છે ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસાનો પહેલો પ્રકાર ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યનો આપણને છે એ સર્જન જોવા મળે છે. આ જે ભૂમિ આકારો છે એના દ્વારા આપણને ઘણા બધા એવા ભૂમિ દ્રશ્યોનું શું મળે છે? તો કે સર્જન જોવા મળે. જેમાં હિમાલય પર્વત એ ભૂમિ આકારનો છે. અને હિમાલયની અંદર અનેક પ્રકારના ઉપયોગી શું હોય? તો કે આપણને વનસ્પતિ મળે, ખનિજો મળે, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો છે એ બરફથી છવાયેલા રહે. આ જે હિમાલય છે તો હિમાલય એ પર્વત એ ભૂમિ આકારનો જ છે. તો એની અંદરથી આપણને ઘણી બધી એવી વનસ્પતિઓ મળે છે, કોઈ એવા ખનિજો મળે છે, બરાબર, અવનવા આપણને પશુ પક્ષીઓ જોવા મળે. અને શિખરો છે સેવા તો કે બરફથી ઢંકાયેલા રહે છે. અને એનાથી મોટી નદીઓ 12 માસ છે શું હોય? તો કે પાણીથી ભરપૂર અને સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલોમાં પણ ત્યાં આવેલા છે. ક્યાં? તો કે હિમાલયની અંદર. હિમાલયમાં અમરનાથ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, આવા યાત્રા સ્થળો આવેલા છે. નંદા દેવી જેવા શિખરો પણ ત્યાં છે એ આવેલા છે. અને ભારત માટે હિમાલયનું મહત્વ છે એ ઘણું મોટું છે ભાઈ. ત્યારબાદ જોઈએ આપણે નદીઓ, રિવર. તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરી પાડતી રહી છે. પ્રાચીન કાળથી નદીઓ છે આપણને એક પ્રાકૃતિક માર્ગ તરીકે પણ ઉપયોગી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ
થઈ છે કે ભારતની જે સંસ્કૃતિ છે તો એનો વિકાસ છે ક્યાં થયો, તો કે સિંધુ અને રાવી નદીના કિનારે છે એ થયો છે. સિંધુ જોઈ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી આવી લગભગ બધી જ નદીઓ ભારતના લોક જીવન સાથે છે એ પ્રગાઢ અસરો ઉપજાવી છે. કે તમે સિંધુ નદી લઈ લો, ગંગા નદી લઈ લો, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી, આ બધી જ નદીઓ છે એ ભારતનું જે લોક જીવન છે એની સાથે એક ગાઢ સંબંધ નિપજાવે છે. પીવાનું પાણી હોય, વપરાશનું પાણી હોય, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ, આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન છે અગત્યનું છે. કે ભાઈ પીવાના પાણી તરીકે આપણે એનો ઉપયોગ લઈએ છીએ, ખેતરની અંદર સિંચાઈ કરવા માટે સિંચાઈનું પાણી મળે છે, વપરાશનું પાણી મળે છે, એ પાણીમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ, ખેતી છે, જળમાર્ગ છે, આવા બધા મહત્વની જરૂરિયાતમાં આપણને છે એ સંતોષવા માટે નદીઓનું સ્થાન છે પહેલા સ્થાને છે. અને આ ઉપરાંત માટીના વાસણો હોય, મકાનો હોય, લીપણ હોય, ઉદ્યોગોના વિકાસ માટે પણ આપણે માનવીએ છીએ નદીના પાણી ઉપર શું હોય તો કે આધાર રાખવો પડે. મકાન બનાવવું હોય તો પાણીની જરૂરિયાત પડે છે, માટીના વાસણો બનાવવા હોય તો પાણીની જરૂરિયાત પડે. પહેલાના જમાનામાં તો હવે બધા પાકા મકાનો કરવા લાગ્યા, પણ પહેલા છે નળિયાવાળા મકાન હતા તો એમાં છે એ લીપણ કરતા તો ત્યારે પણ જરૂરિયાત રહેતી. ઉદ્યોગોની અંદર પણ છે એ માનવીને છે નદીના પાણી ઉપર શું રહેવું પડે વિદ્યાર્થી મિત્રો, નિર્ભર રહેવું પડે છે. આમ નદીઓએ ભારતની પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે અને આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા સંધ્યા વિવિધ ભૂમિ દ્રશ્યો, ભરપૂર સૌંદર્ય, કલાસુદ અને વિકાસનો કૌશલ્યનો વિકાસ પણ થયો છે અને પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. અને એટલા માટે મોસ્ટ આઈએમપી એટલા માટે જ આપણે નદીને લોક માતાનું બહુમાન આપ્યું છે. કેનું બહુમાન આપ્યું છે? લોક માતાનું. વારંવાર ધોરણ 10 ની પરીક્ષામાં આ વિકલ્પ સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે કે 1 માર્ક સ્વરૂપે આ પ્રશ્ન પૂછાય છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આપણે છે કોને લોક માતાનું બિરુદ અથવા તો બહુમાન આપ્યું છે? તો નદીઓને છે એ આપણે લોક માતાનું છે એ બિરુદ અથવા તો બહુમાન આપ્યું છે. ત્યારબાદ વનસ્પતિ જોઈએ તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવો પ્રત્યેનો આદર સૂચવે છે. કે ભાઈ આપણી જે પ્રજા છે એ આદિ સમયથી જ કેવી છે તો કે ભાઈ પર્યાવરણ પ્રેમી છે, બરાબર. એના સાક્ષી શું છે તો કે આપણો જે વૃક્ષોનો પ્રત્યે જે પ્રેમ છે, ફૂલ પ્રત્યેનો જો પ્રેમ છે, છોડવો પ્રત્યે જે આપણે આદર છે, બરાબર. કોઈ માણસ હોય, પ્રાણી, પશુ પક્ષી, આહાર માટે વનસ્પતિ ઉપર શું તો કે આધાર રાખવો પડે છે. માણસો આપણે હોય તો આપણે છે એ શાકભાજી, લીલા શાકભાજી ખાઈએ છીએ, ફળો ખાઈએ છીએ, તો આપણે પણ વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. પ્રાણીઓ હોય, પશુ પક્ષી હોય તો ખોરાક માટે વનસ્પતિ ઉપર એને શું હોય તો કે આધાર રાખવો પડે છે. ભારતની અંદર વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે, ધૂપદીપ કરવામાં આવે છે. તો યાદ રાખજો કયા કયા છોડ અથવા વૃક્ષો તો કે ભારતની અંદર વડ, પીપળો અને તુલસીની પૂજા કરવામાં આવે છે, જેમાં વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ હોય, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિ ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ એ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને કેવું તો કે સમૃદ્ધ બનાવે, જેમાં હરડે હોય, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુહી આવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના જે કઈ સામાજિક ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો પણ અસરકારક આપણને પ્રભાવ છે એ જોવા મળ્યો છે. ત્યારબાદ જોઈએ આપણે વન્ય જીવનો. તો પ્રાચીન સમયથી જ ભારત દેશ એ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ ધરાવતો સંસ્કૃતિ દેશ છે. કે જેમ પ્રાચીન સમયથી ભારત દેશ છે એ પ્રકૃતિ પ્રેમી હતો, એમ છે એ પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી આવા અનેક જીવો આપણે અહીંયા છે જોવા મળે છે. જેમાંના વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. તો આ પણ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે એશિયાઈ સિંહો છે એ માત્ર ક્યાં જોવા મળે છે તો કે માત્ર ગુજરાતનું જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો ગીરના જે જંગલો છે ત્યાં આપણને જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવી દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન અપાયું છે. આપણી જે કઈ ધાર્મિક માન્યતાઓ છે તો એની અંદર લોકોએ ઘણા બધા એવા પશુઓ છે, ઘણા બધા એવા પ્રાણીઓ છે,
ઘણા બધા એવા પંખીઓ છે કે જેને આપણે છે એ દેવી દેવતાઓના વાહન તરીકે વાઘ છે, મોર છે તો કાર્તિકેયનું વાહન છે, મગર છે તો ખોડિયાર માતાજીનું વાહન છે, ગરુડ છે તો આ બધાને છે વાહન તરીકે પણ સ્થાન અપાયું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકી અને તેનું મૂલ્ય વધાર્યું છે. તો આપણા આઈએમપી છે મિત્રો કે આપણી જે કઈ રાષ્ટ્ર મુદ્રા છે એમાં કયા કયા પ્રાણીઓની આકૃતિ જોવા મળે છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે. આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ધોરણ 10 ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. જે તમને વિદ્યાર્થી મિત્રો આઈએમપી કહું છું એ અલગથી નોટ ડાઉન કરજો અથવા તો લખતા જાજો, જેથી કરી અને તમને આગળ જતા કામ આવે. બરાબર, તો આ વાત કરી આપણે ભારતનો પ્રાકૃતિક વારસો અને એની અંદર સમાવેશ થતી બાબતોનો. ઘણી વાર આ પ્રશ્ન છે એ 2, 3, 4 કે 5 માર્ક સુધી પૂછાઈ ગયો છે. ત્યારબાદ વાત કરવાની છે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો. કેની વાત કરવાની છે? ભારતના સાંસ્કૃતિક વારસાની. તો ભારત જગતને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. આપણા દેશે છે એ વૈવિધ્યપૂર્ણ અને એક સમૃદ્ધ વારસાની ભેટ ભારતે આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કેવો વિદ્યાર્થી મિત્રો? માનવ સર્જિત વારસો. માનવીય જો તેની વ્યાખ્યા છે આઈએમપી છે. માનવીય પોતાના કુનેહ, બુદ્ધિચાર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે અથવા તો તેનું સર્જન કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા શું થઈ ગઈ? તો કે માનવીય પોતાની કુનેહ, કલા કૌશલ્ય, પોતાની આવડત દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એને શું કહીશું? સાંસ્કૃતિક વારસો કહીશું. આર્યોથી લઈ ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, અરબો, મુગલો, પારસીઓ, અંગ્રેજ, ફ્રેન્ચ આ બધી અલગ અલગ પ્રકારની જાતિઓ, પ્રજાતિઓ ભારતમાં આવી અને બધા વચ્ચે થયેલું જે આદાન પ્રદાન છે તો એનાથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. કોણ કોણ આવ્યું? તો કે ભાઈ આર્યથી માંડી અને ક્ષત્રપ, કુષાણ, હુણ, અંગ્રેજો આવ્યા, ઈરાની આવ્યા, તુર્ક આવ્યા, પારસીઓ આવ્યા, બરાબર, ફ્રેન્ચો આવ્યા. તો આ બધાની સાથે આપણે શું કર્યું? આદાન પ્રદાન થયેલું છે અને એ આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ કેવી બની? તો કે સમૃદ્ધ બની છે. કેવી બની? તો કે સમૃદ્ધ બની છે. જો પ્રાગ ઐતિહાસિક સમયથી આપણે ભારતની વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસામાં ઘણી બધી મહત્વની બાબતોને ભેટ આપણને આપી છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. જે શિલ્પ સ્થાપત્ય કળા છે એ કેટલી? તો કે આશરે 5000 વર્ષ કરતા પણ વધારે જૂની છે. અને એની અંદર સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલા દેવી દેવતાઓની પ્રતિમાઓ હોય, માનવીના શિલ્પ હોય, પશુઓ હોય, રમકડા હોય, એક દાઢીવાળો પુરુષ, જો એ તમને આપેલી દીધેલો છે દાઢીવાળા પુરુષનો શિલ્પ, બરાબર, તો એ છે નર્તકની મૂર્તિ જોઈ અને આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. કે આપણને છે સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય. જેમાંથી આપણને દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે, એની પ્રતિમાઓ મળી, માનવ શિલ્પ છે, દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણને મળી આવ્યું છે. તો આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને સ્વાભિમાન એટલે કે ગૌરવની લાગણી છે અનુભવે છે અથવા તો જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથનો ધર્મચક્ર પરિવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની મૂર્તિ અને તે પછીના કલાખંડ, જૈન તીર્થકારોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયથી ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સંસ્કૃતિ પ્રત્યે શું છે તો કે આદર અને ગર્વ છે એ શું થાય તો કે અનુભવાય છે. બરાબર, આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો હોય, શિલાલેખો હોય, સ્તૂપો હોય, વિહારો હોય, ચૈત્ય, મકબરા, મસ્જિદ, કલાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો અને ઐતિહાસિક સ્મારકોનો પણ શું કરે છે તો કે ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર આનો સમાવેશ કરી શકાય. આપણી સ્વતંત્રતા સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, આની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ કરી હતી. કોણે કરી હતી? ગાંધીજીએ. ત્યારબાદ દાંડી છે, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન કોલકાતામાં આવેલી છે, દિલ્હી, આ બધા સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખી શકાય. ભાષા હોય, લિપિ, અંકો, શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટે. ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી બધી મહત્વની શોધ પણ અહીંયા છે એ થઈ છે. અને એ ક્યાં? તો ભારતની અંદર થઈ છે. ત્યારબાદ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, આ આપણે વાત કરી હતી ભારતનો સાંસ્કૃતિક વારસો.
હવે વાત કરવાની છે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળ લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર આ લોથલ આવેલું છે. પછી રંગપુર લીંબડી તાલુકો, બરાબર, સુરેન્દ્રનગરમાં, ધોળાવીરા કચ્છ જિલ્લામાં, રોજડી છે શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં, બધા એના મહત્વના સ્થળ. વડનગરનું કીર્તિ તોરણ, આ વડનગર કોનું જન્મ સ્થળ છે? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ છે વડનગર, ભૂલાય નહીં મિત્રો. જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. જો આ છે ને, આ સમ્રાટ અશોકનો શિલાલેખ છે. કોનો? સમ્રાટ અશોકનો શિલાલેખ છે, બરાબર. ત્યારબાદ મોઢેરાની અંદર આવેલું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલ, વિરમગામનું મુનરસ તળાવ, અમદાવાદ જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીધી શહેરની જાળી, ગાંધીસિંહના દેહરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જુનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી. આ ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો ગુજરાતના છે. અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર પણ છે. એ ક્યાં આવેલું છે? તો કે ગુજરાતની અંદર આવેલું છે. જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ છે સોમનાથ મંદિર. ઉત્તર ગુજરાતની અંદર અંબાજી આવેલું બનાસકાંઠા જિલ્લામાં, બરાબર. બહુચરાજી મહેસાણા જિલ્લામાં છે. મહાકાલી માતાજીનું મંદિર પાવાગઢ ક્યાં આવે? પંચમહાલ જિલ્લામાં છે. મીર દાતર ઉનાવા મહેસાણા જિલ્લા, બરાબર. જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લાની અંદર છે, જ્યાં સૌથી વધારે મંદિર 865 મંદિરો આવેલા છે. રણછોડરાય મંદિર ડાકોર ખેડા જિલ્લામાં અને શામળાજી અરવલ્લી જિલ્લામાં વગેરે તીર્થ સ્થાનો પણ આપણે ગણાવી શકાય છે. તો આ ગુજરાતના જે કઈ જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોમાં પોળો વિજયનગર જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ ક્યાં? અમદાવાદની અંદર આવેલું છે. તાના રીરી મહોત્સવ વડનગર. આ વર્ષે જે 2025 નું પેપર છે ને બોર્ડનું, એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે તાના રીરી મહોત્સવ છે એ ક્યાં ઉજવવામાં આવે? વડનગરની અંદર, બરાબર. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરાની અંદર, રણોત્સવ છે કચ્છની અંદર આનો સમાવેશ થાય છે. ત્યારબાદ જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળોમાં જોઈએ તો આપણે ગુજરાતમાં છે જૈન બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો જોવા મળે, જેના આધારે સ્વરૂપે ગુજરાતની અંદર વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંગ, ઝઘડિયા આવા સ્થળોએ આપણને બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ છે એ શું છે તો કે જોવા મળે છે, બરાબર. તો ત્યારબાદ છે એ ગુજરાતના મેળાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. બહુ મોટો લેક્ચર થશે, જોવામાં કંટાળો આવશે, નહીં સમજે, એટલા માટે ગુજરાતના મેળાઓ છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. આશા રાખું છું કે આજનો લેક્ચર છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. જો ન સમજાણો હોય તો રિવાઇઝ કરી થોડી સ્પીડ ઓછી કરી અને વિડીયો જોજો, એટલે વ્યવસ્થિત છે સમજાઈ જશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.